રામ રામ ને સીતારામ બધાને. હવે બપોરનો તડકો થયો, 1:30 વાગવા આવ્યા ને જો આમ સૂર્યનારાયણ ઉપર ચડી ગયા, વચ્ચે વચ્ચે આવી ગયા ને આપણે શું છે કે ફૂલ સરસના આવ્યા છે. આમાં શોખના આ ઝાડું ફૂલ ઝાડ છે. દરવાજામાં આપણે લાગે છે એ બે સાઈડમાં દિવાલમાં, દરવાજાના બે સાઈડમાં હોય એ સાઈડમાં છે આવા. એમાં ઝીણી ઝીણી આવે બિયારણ આવે, આવું ઝીણી ફૂલ જેવા આવે છે. જુઓ એ આપણે વાવી દઈએ ને અત્યારે તો ન હોય, પણ આ સુકાઈ ગયા હોય ને પછી આને વાવી દઈએ ને ચોમાસામાં તો આ લાગી જાય એમ કે ઝીણી ઝીણી છે એમ કે. અત્યારે સુકાઈ ગયા ને જો ઓલી ઝીણી દેખાય ને એ આપણે બિયારણ છે. એ આપણે જો ચોમાસામાં આને વાવી દીધા હોય ને તો આના જેવા પાછું થઈ જાય એમ કે ફૂલ ઝાડ. એ આપણે શું છે સીડીના બે સાઈડમાં બે બાજુ છે, એક આ બાજુ છે એક આ બાજુ છે, અને પગથિયાને આ સીડી જે છે. શું છે કે આપણે આ બપોરના ટાઈમમાં જો આ જમરૂક પાક્યા અને કેવા સરસના મીઠા એમ કે આમ લાગે, જો પાંદડા હોતા જ છે એમ કે. અને આ જો પક્ષીએ ખાધેલું છે, કેવી કરામત છે એની ખાવાની. આમાં કાબર, પછી આપણે પોપટ, પછી કાળી કોયલ આવે છે એ આમાં ખાય છે, અને ઘણા બધા પક્ષીઓ આમાં ખાવા આવે છે એમ કે. તો આ આપણે જામફળ તોડી લીધા છે, બહુ મીઠા છે અને પાકેલા છે. આ એક મોટું થઈ ગયું હતું તે પડી ગયું હતું. શું છે કે આ ટમેટા પણ થોડાક આવ્યા હાથમાં તો તોડી લીધા છે. એટલા જ આવ્યા છે એમ કે પાક્યા છે, એટલા એ પાકશે. અને ઘણા બધા હજી તો એવું પક્ષીએ ખાધેલું છે અને બહુ સરસ ના મીઠા હોય. ખાધે બહુ મીઠા હોય. મોટા થઈ ગયા છે, એકદમ પાકી ગયા છે. આમ દેખાય ખાલી કલરમાં કાચા, બાકી અંદરથી બહુ મીઠા હોય. આ પણ એવા જ છે. જો કેવું છે પક્ષી ખાધેલું છે આ પણ. તો આપણે શું છે કે બપોરનો નાસ્તો કરશું. હવે સાંજનો ટાઈમ થયો ને, શિયાળક વાઈ ગયા અને આ એક જાંબુકડીમાં આપણે શું છે કે જામફળ એક પાકી ગયું અને આપણે તોડી લીધું અને એનો જો આ નાસ્તો બનાવ્યો છે હવે અત્યારનો. એમાં શું છે કે સરસની ચીરિયા કરી કાપી અને એમાં મીઠું ને ચટણી ને એવું બધું ટેસ્ટી બનાવ્યું છે. તો હાલો નાસ્તો કરવા.